ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળાના દિવસોને ફરી જીવંત કર્યા. સરકારી ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં સ્નેહ મિલનનું આયોજન રાખવામાં આવ્યું હતું. ગોપાલ ગ્રામ સ્થિત સરકારી ઓપી જાટકિયા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું આ સ્નેહ મિલન એક અનોખો પ્રસંગ બની રહ્યો હતો. સુરત, અમદાવાદ, મુંબઈ તેમજ સ્થાનિક ગામોમાંથી પૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આજે વકીલ, ઉદ્યોગપતિ, દાતાઓ સહિત વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનારા લોકો જોડાયા હતા. તેમણે પોતાના શૈક્ષણિક દિવસોની યાદો તાજી કરી અને બાળપણના મિત્રો સાથે આનંદના પળો વહેંચ્યા હતા. આ પ્રસંગે અનેક વિદ્યાર્થીઓએ શાળાના વિકાસ માટે દાનની જાહેરાત પણ કરી. શાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહયોગ આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ સમગ્ર આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટની અધ્યક્ષ મિનલબેન જાટકિયા અને સભ્ય પ્રતાપભાઈ વાળા દ્વારા સુંદર રીતે યોજાયું હતું. સેવા આપું અને હું બધા મિત્રોને આગ્રહ કરું છું કે પોતાના ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો ગૌશાળામાં 1 રૂપિયાથી લઈ અને જે કંઈ એને અનુદાન કરવું હોય તો એ ગૌ સેવા કરશે તો એને હું મારી રીતે સ્લીપ પણ એને પોતાને પહોંચાડીશ અને ગૌ સેવાનું ઉમદા કાર્ય તેમના હાથે થાય. મારા ફાધર અહીંયા પોલીસમાં હતા અને 12 વર્ષ અહીંયા ગોપાલ ગામમાં એણે સર્વિસ કરી અને એનો હું સન જયવંતસિંહ ભડોરિયા પણ મને બધા ભડોર તરીકે મને બધા ઓળખતા અને ચાહક મારા એટલા બધા હતા. મારા મિત્રો અત્યારે બધા મને જે ભેગા થયા છે અને મને જે ઉમંગ છે એ અત્યારે મને છે ને એ હમાતો નથી. અને મારે અત્યારે હું અલ્ટ્રાટેકમાં મેં 38 વર્ષ મેં નોકરી કરી અને હું રિટાયર થયા પછી 2020માં અહીંયા હું અત્યારે અમરેલી હું સ્થાયી છું. મારા 2 છોકરાઓ છે. મારું નામ હેમંત છે પણ બધા મને નાનપણથી કુમાર જોશી તરીકે ઓળખે છે. આ સ્કૂલની અંદર અમે 78થી બધા મિત્રોની સાથે છીએ. અહીંયા મારા પિતાશ્રી ડૉક્ટર હતા અને મેં પણ અહીંયા 8-10 વર્ષ દવાખાનું સંભાળેલું. આજે બધા મિત્રો ભેગા થયા છે એટલે એવું લાગે છે કે હવે 65માંથી પાછા 15માં આવી ગયા છે અત્યારે. એટલે બધા મિત્રોને મળીને ખૂબ રાજી થયો. અમુક મિત્રો નથી આવી શક્યા, એમનું કાંઈક કારણ છે એટલે નથી આવી શક્યા. હજી બીજા પણ મિત્રો આવે છે, અમારા હજી આયલા આવે છે અને બધાને આજ મળીને અતિ આનંદ થયો અને ખૂબ બધા રાજી પહોંચ્યો. અને બધા મિત્રો આવું આજીવન જ્યાં સુધી પોતે હયાત રહે ત્યાં સુધી હાઈસ્કૂલને, ગોપાલ ગ્રામને અને મિત્રોને એકબીજાને પ્રેમ કરતા રહે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અત્યારે અમે જે ભેગા થઈ રહ્યા છીએ એનું એક મુખ્ય કારણ છે, મને એવો વિચાર આવ્યો કે અમે સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ છે એ એક સાથે મળી એટલે મેં એનું ગ્રુપ બનાવ્યું. ગ્રુપની અંદર 1-2 અમારા જે મિત્રો હતા જોઈન્ટ થયા એની પાસેથી બધા નંબર મળતા ગયા અને આવી રીતે અમે સરસ મજાના ગ્રુપની અંદર ભેગા થયા. અત્યારે હું સ્વામિનારાયણ સંસ્થાની અંદર સંયોજક છું બાળ પ્રવૃત્તિમાં. આખા અમરેલી જિલ્લાની અંદર જેટલા બાળમંડળ ચાલે છે એ એનું હેન્ડલિંગ કરું છું. ઓકે સર. મારું નામ હસમુખભાઈ અર્જુનભાઈ જેઠવા. આજે અમે ઓપીઝેડ હાઈસ્કૂલની અંદર 1978ની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ મિત્રો આજે અમારું સ્નેહ મિલન હાઈસ્કૂલની અંદર રાખવામાં આવ્યું છે. બધી જૂની યાદો આજે અમારે તાજી થઈ. વર્ષોનું જે સપનું હતું એ આજે અમારું પૂર્ણ થયું અને સિનિયર સિટીઝનમાં આવ્યા પછી અમે બધા વિદ્યાર્થીઓ આજે ભેગા મળ્યા, એકબીજાના સુખ દુઃખની વાતો કરી, ખૂબ જ આનંદ આવ્યો. આવી રીતે હર હંમેશ અમે મળતા રહીએ એ જ પ્રાર્થના. કેટલા વિદ્યાર્થીઓ આજે સાથે હતા? અમે લગભગ 25 વિદ્યાર્થીઓ સાથે હતા, એમાંથી 20 વિદ્યાર્થીઓ આજે અમે હાજર છીએ. ક્યાંથી આ વિદ્યાર્થીઓ અત્યારે આવ્યા છે? અત્યારે સુરતથી આવ્યા છે, અમરેલીથી આવ્યા છે, સાવરકુંડલાથી આવ્યા છે, પછી ચલાળાથી આવ્યા છે અને ઘણા ભાગના ગોપાલજનના વિદ્યાર્થીઓ. હું જેસી વાઘેલા, આ સંસ્થા ઓપીઝેડ હાઈસ્કૂલ ગોપાલ ગ્રામનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હું અને આજે ગોપાલ ગ્રામ હાઈસ્કૂલમાં 1978 અને 1979ની બેન્ચના વિદ્યાર્થી મિત્રો અમે જે બાળપણના બાળ ગોઠિયા હતા ભેળા થયા છે અને ખૂબ આનંદ કર્યો. જે કંઈ જૂની પુરાણી યાદો હતી, જૂના સંસ્મરણો હતા, ખૂબ યાદ એકબીજાએ બધાએ મળીને વાગોળ્યા,
ઘણા મિત્રો 30, 35 વર્ષથી મળ્યા નહોતા એને બધાને મળીને ખૂબ આનંદ થયો. એક રીતે જોઈએ તો અમને અમારું જે અહીં હાઈસ્કૂલમાં 2 નોટો 2 ચોપડીઓ લઈને આવતા અને એ જે આખો માહોલને સંસ્થામાં આવતા અને એકાબીજાને મજાક મસ્કરી કરતા એવો આનંદ આજે અમને હાઈસ્કૂલમાં અમારી જે માતૃ સંસ્થા છે હાઈસ્કૂલનું જે અમારું માતાનો ખોળો કહી શકીએ એવી સંસ્થામાં અમે આવ્યા અને અમને અહીંયા આવીને ખૂબ બધાને આનંદ થયો છે. આજે એક અમારી જે માતૃ સંસ્થામાં અમે અહીં હાજર રહ્યા ત્યારે જૂના સ્મરણોની સાથે એક અમને આ જ ભૂમિએ અમને એક દિશા બતાવી છે કે આ જે આપણી માતૃ સંસ્થા છે એ એક સમયે હાવ મૃતપ્રાય થઈ ગઈ હતી. એનું આજે સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે જે ઓધવજી બાપા જાટકિયાનો પરિવાર છે અત્યારે એણે તનતોડ મહેનત કરીને આર્થિક ખૂબ યોગદાન આપીને પાછી સંસ્થાને પુનઃજીવિત કરી છે. આજે તમને કહું કે અમરેલી જિલ્લાની જે ટોપ હાઈસ્કૂલો ગણાતી ચલાળાની RKMM અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ એ હાઈસ્કૂલો જે કમનસીબે બંધ થઈ ગઈ છે એની સામે આજે ગોપાળગ્રામ હાઈસ્કૂલમાં 25 વિદ્યાર્થીમાંથી આજે 350 વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. એને માટે જો કોઈ સારા પ્રયત્નો કરીને આ સ્ટેજ સુધી પહોંચાડી હોય તો આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને જે આ સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે મિલનભાઈ, મિલનબેન, એમની દીકરી, આ બધા જ એ ખૂબ અને પુનઃજીવિત કરવા માટે મહેનત કરી છે. હવે મારા હિસાબે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ સંસ્થામાં જે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં આપણે આપણી એક ફરજના ભાગરૂપે જે કોઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણી દરેક વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સ્થિતિ પ્રમાણે કાંઈ ને કાંઈ યોગદાન આપવું જોઈએ એવું મને આ સંસ્થાની જે ભૂમિ છે એવી મને પ્રેરણા આપે છે.